સહજ ન્યૂઝ. જલારામ મંદિર કેશોદ ખાતે 364માં નેત્રદાન કેમ્પમાં 150 દર્દીઓની કરવામાં આવી તપાસ. 47 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે મોકલવામાં આવ્યા રાજકોટ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ વૈશાખ. કેશોદના જલારામ મંદિર ખાતે સેવાભાવી પ્રવૃત્તિ અંતર્ગત 364માં નેત્રદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોતિયાના ઓપરેશન, ડાયાબિટીસ ચેકઅપ તેમજ સાંધાના દુખાવા માટેના નિદાનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી. કેશોદ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો. કેમ્પનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમર્પણ હોસ્પિટલ કેશોદના ટ્રસ્ટી શંભુભાઈ પાચાણી, કેટી દેવાણી, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતનધાઈરા, ડોક્ટર સ્નેહલ તન્ના, મોહનભાઈ ઘોડાસરા, હરીશભાઈ રામ, અશ્વિનભાઈ વણપરિયા, દક્ષાબેન મહેતા, હેમંતભાઈ તેમજ ડોક્ટર પરિતોષ પટેલ, લલિતભાઈ પૂજારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નેત્રદાન કેમ્પમાં ડોક્ટર પરિતોષ પટેલ તથા ડોક્ટર શ્વેતા પટેલ દ્વારા અંદાજે 150 જેટલા દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 47 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ સ્થિત રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. જલારામ મંદિર ખાતે યોજાયેલા આ સેવા કાર્ય અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 25,865 જેટલા દર્દીઓને નવી રોશની મળી છે. જલારામ મંદિર દ્વારા લોકોને નવી દ્રષ્ટિ આપવાનું આ સેવા કાર્ય સતત આગળ ધપાવવામાં આવી રહ્યું છે. કેમ્પમાં દર્દીઓની નોંધણી સેવા અશ્વિનભાઈ વણપરિયા, નિવૃત્ત મામલતદાર ત્રિવેદી સાહેબ, દક્ષાબેન મહેતા, જોશી સાહેબ તેમજ મોહનભાઈ ઘોડાસરા દ્વારા કરવામાં આવી હતી. જ્યારે દર્દીઓને માર્ગદર્શનની સેવા ભગતસિંહ રાયજાદા, નટુભાઈ જેઠવા અને કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. દર્દીઓને ભોજન પીરસવાની સેવા વિશ્વ હિન્દુ પરિષદના સાહિલ દેવાણી તથા મેહુલ વાજા દ્વારા કરવામાં આવી. રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ. જલારામ મંદિર કેશોદ દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે યોજાયેલા કેમ્પની અંદર લગભગ 150 જેટલા દર્દીઓને ડૉક્ટર પરિતોષ પટેલ અને શ્વેતા પટેલ દ્વારા તપાસવામાં આવેલા હતા, નિદાન કરવામાં આવેલું હતું. જેમાંથી 47 જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ ખાતે મોકલવામાં આવેલા છે. કેશોદ જલારામ મંદિર દ્વારા યોજાતા આ નેત્ર નિદાન કેમ્પની અંદર જુદા જુદા ભોજનદાતાઓનો અમને સાથ અને સહકાર મળી રહ્યો છે. આજરોજ યોજાયેલા કેમ્પની અંદર અમને સમર્પણ હોસ્પિટલ કેશોદ અને એમના ટ્રસ્ટીઓ શંભુભાઈ પાચાણી અને દેવાણી સાહેબ આનો સહકાર સંપૂર્ણપણે મળેલો હતો. અત્યાર સુધીની અંદર આ અમારો 364મો નેત્ર નિદાન કેમ્પ હતો, જેની અંદર અત્યાર સુધીમાં 25,000 ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ આપવામાં જલારામ મંદિર સહભાગી થયો છે. અને અમને આજે દાતાઓ તરફથી અમને ભોજન પ્રસાદ માટેનો જે સહકાર મળેલો છે એ સહકાર દ્વારા અમે આ કાર્ય આજે કરી રહ્યા છીએ. જય જલારામ.